ધરણીધર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે કોંગ્રેસના સોઢા નીલાબેનની વરણી. ધરણીધર તાલુકા પંચાયત કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે સોઢા નીલાબેન ભરમલભાઈની બિનહરીફ વરણી થતાં ઉપપ્રમુખ પદે પટેલ હરજીતભાઈ જીવતાભાઈ પટેલને 13 મતે ચૂંટાયા હતા. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં એસસી મહિલા સીટ પ્રમુખ માટે આરક્ષિત હોવાથી કોંગ્રેસને લોટરી લાગી છે. ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના પટેલ હરજીભાઈને 13 મત મળતા વિજેતા થયા. વિભાજન થઈ નવા રચાયેલા વાવથરા જિલ્લાની ધરણીધર તાલુકા પંચાયતની નવી રચના કરી, જેની 16 બેઠકોમાંથી 12 બેઠકો ભાજપે કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસને અપક્ષને 2 બેઠકો મળી હતી. રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ, ધરણીધર ટીમા, વાવથરા. મારું નામ નીલાબેન સુટાર, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મને આજે પદ સોંપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના ઇલેક્શનો તમામને ખૂબ ખૂબ આભાર અને અમારા ગામના વિસ્તારના તમામ મતદાર ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન કે જેમને અમને આ સહકાર આપી અને અહીં સુધી પહોંચાડવામાં ખૂબ મહેનત કરી છે. તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. મારા ગામની ભણ દીકરી ભણ જ છે સરપંચ